નમસ્કાર, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આપણે આવતીકાલે જે પોરબંદરનો મેં બ્લોગ પોસ્ટ કર્યો હતો એના પછી આપણે દ્વારકા જવાની મેં તમને વાત કરી હતી. પણ આપણાથી દ્વારકા પહોંચવાનું નહોતું. કારણ એવું હતું કે થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે દ્વારકા પહોંચાણું નહોતું. મારા ગામડે ગયો તો ત્યાં પણ થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે સવારમાં થોડુંક ઉઠાણું નહીં ને રાતના આ જ જગ્યાએ ચોપાટી અમે સામે બેઠા હતા. 12:30 નીંદર ના ઉડી, ઉઠાણું નહીં, એટલે પછી આજે આપણે કેન્સલ કર્યું. એટલે હવે આજનો દિવસ આપણે અહીંયા ને અહીંયા જ રોકાવાના છીએ પોરબંદરની અંદર. તો આવતીકાલે કદાચ આપણે જાસુ દ્વારકા, તો ત્યાંનો બ્લોગ જોવા માટે તમારા બધાનું વોટિંગ હતું કે હવે દ્વારકાનો બ્લોગ બનાવો, એટલે આપણે દ્વારકાની ટૂર ચાલુ કરી છે. અને ત્યાંથી આપણે જવાના છીએ નાગેશ્વર, જે જ્યોતિર્લિંગ છે ત્યાં પણ જવાના છીએ. તો ત્યાંનો પણ આપણે બ્લોગ શૂટ કરશું. અને બ્લોગ ગમે, પસંદ આવે તો મિત્રો બ્લોગને લાઇક, શેર અને કોમેન્ટ કરી નાખજો મસ્ત એવી, કે જેથી કરીને મને પ્રોત્સાહન મળે બીજા નવા વિડીયો બનાવવાની. કારણ કે હમણાં તો હું થોડોક બિઝી છું, કામમાં હોય, એટલે વ્લોગ આપણા ડેઈલી આવતા નથી. તો પહેલાં આપણે શું કહેવાય, ડેઈલી એક વ્લોગ પોસ્ટ કરતા હતા, પણ હમણાં નથી થતા. તો ચાલો અત્યારે આપણે હવે જઈએ છીએ. અહીંયા ચોપાટીના થોડાક આપણે સિનેમેટિક્સ વ્યૂ લીધા. અને જે આપણે ગુજરાતી હમણાં સમંદર મૂવી આવ્યું, એ જે સમંદર મૂવીનો જે સીન આવે છે પહેલો બતાવું, કે આ જે દરિયો છે ને, આ જ જગ્યાથી સમંદર મૂવીનો જે સીન આવે છે એ જો સામે, એ તમે જોજો તો અહીંયા સામે તમને દેખાતું હશે. ત્યાંથી જ જે નાની એવી બોટમાંથી હીરો ઉતરી અને દોડીને અહીંયા આવે છે, અને શંખ લઈ અને ગળામાં રાગ પહેરે છે, એવું બધું છે એની અંદર. તો એ જે સમંદર મૂવી છે એ આખું આ દરિયાના જે કિનારાનું છે, અને અહીંની જ આખી સ્ટોરી છે. અને જે સમંદર મૂવીની અંદર બીજા જે સીન બતાવેલા છે એ જોવા સામે છે, ત્યાં પણ જવાનો મેળા આવશે આજે. તો એ પણ હું તમને બતાવીશ. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ ઘરે, કારણ કે 12 વાગી ગયા છે. એટલે હવે પછી ઘરે જઈએ અને જમીએ અને પછી થોડુંક ઠંડુ વાતાવરણ થાય એટલે ત્યાં જવાની ઈચ્છા છે. તો એ પણ હું તમને સીન બતાવું કે જે મૂવીનું આખું જે શૂટિંગ, ત્યાં માર્કેટ ને બધું ભરાણું હતું, એવું મૂવીમાં બતાવ્યું હતું. પણ એકચ્યુઅલમાં તો અહીંયા છે ને મચ્છી માર્કેટ, જે આ માછીમારો બધા આવે છે, તો એની બોટ ત્યાં અત્યારે લાંગરે છે. તો એવો કંઈક સીન નજારો છે અહીંયા. તો ત્યાં પણ આપણે જઈએ અને જોઈએ ને, તો આ કંઈક પોરબંદરની અંદર ચોપાટીનો કંઈક અદ્ભુત નજારો છે. અને દરિયો રણકાટ ખડખડાટ કરી રહ્યો છે. અને મારી પાછળ અહીં એક્ઝેક્ટ, તો આ અદ્ભુત જે મારી પાછળ છે એ અદ્ભુત મહેલ, જે એકદમ પૌરાણિક મહેલ છે. અને એ જે મહેલ અત્યારે જે હાલતની અંદર છે, એ જે મહેલની અંદર પણ એ જે સ્ટ્રક્ચર છે એ જૂનું જ એમને એમ છે. અને મહેલની અંદર જે ચીજ વસ્તુઓ, જેમ કે આપણે ઘરની અંદર સોફા ને સેટી ને આન તેન જે બેડ ને હોય, એ જૂનવાણી જમાનાનું એમને એમ એ મહેલની અંદર છે.
તો મિત્રો આજના બ્લોગમાં બસ આપણે એટલું જ રાખીએ. તમને મેં બતાવ્યું કે પોરબંદરની ચોપાટી અને જે સમંદર મૂવીની અંદર અમુક સીન, જે સિનેમેટિક સીન બતાવવામાં આવ્યા હતા, એ જગ્યા મેં તમને આ વિડીયોની અંદર બતાવી. અને અત્યારે આપણે આવી ગયા છીએ જે પોરબંદરની અંદર ચાંદીપની આશ્રમ છે ત્યાં. તો એનો વ્લોગ જોવા માટે આવતીકાલે બીજા વ્લોગની રાહ જુઓ. અત્યારે આ વ્લોગની અંદર આપણે એટલું જ રાખીએ. તો લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે આવતીકાલે બીજા વ્લોગની અંદર.